નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે અવરોધકતાનો તાપમાન પરનો આધાર, એટલે કે અવરોધકતા છે એ તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે છે। મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પદાર્થની અવરોધકતાનું સૂત્ર સંખ્યા ઘનતા n અને રિલેક્સેશન સમય ટાઉના સંદર્ભમાં તારવેલું। તો આપણે એ પહેલા લખી લઈએ કે પદાર્થની અવરોધકતા જેને આપણે રો કીધેલી અને એ 1/σ પણ હોય છે, વાહકતાનું વ્યસ્ત એટલે અવરોધકતા, બરાબર। અને સૂત્ર આપણને કંઈક આવું મળતું હતું, m/n(e²/τ) આવી રીતે છે, બરાબર છે। તો આની અંદર દરેક ટર્મ આપણે સમજીએ। m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, n શું છે તો સંખ્યા ઘનતા છે, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તાવ છે રિલેક્સેશન સમય છે, e એટલે વિદ્યુત ભારનું મૂલ્ય છે। તો ખાસ કરીને આપણે n અને ટાઉને ધ્યાનમાં રાખીશું, એટલે આવું લખી શકીએ, ρ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/n તથા ρ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/τ, કેમ કે ρ છે 1/n ના સમપ્રમાણમાં અને 1/τ ના સમપ્રમાણમાં। તો આપણે જુદા જુદા પદાર્થો માટે તાપમાન વધારવાથી અથવા તાપમાનમાં ફેરફાર કરવાથી અવરોધકતા કઈ રીતે બદલાય છે એ 1 by 1 જોઈએ। તો સૌ પ્રથમ આપણે લઈએ ધાતુઓ છે, બરાબર છે, મેટલ્સ એટલે ધાતુઓ માટે। તો તાપમાન આપણે વધારીએ તો ધાતુઓમાં શું થાય, તો ધાતુઓની અંદર મિત્રો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની જે સંખ્યા ઘનતા છે એ 10⁻²9 હોય છે, આપણે વાત કરી છે। આ n ની કિંમત કેટલી હોય છે ધાતુઓ માટે, કેમ કે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, તો 10⁻²9 પ્રતિ મીટર ક્યુબ હોય છે। તો તમે તાપમાન વધારો ને મિત્રો, તો આ n ની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી। શું થાય છે, તાપમાન વધારો તો આ n ની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી। તો પછી શું થાય છે, તો તમે જેમ તાપમાન વધારો એમ એની ઉષ્મા ઉર્જા વધે, એ જે ઇલેક્ટ્રોન છે વિદ્યુતભાર વાહકો એની શું વધે, ઉષ્મા ઉર્જા વધે। 3/2 કેબીટી લ્યો છો ને તમે, તો ઉષ્મા ઉર્જા વધે, ઉષ્મા ઉર્જા વધે એટલે એનો ઉષ્મીય વેગ વધે અથવા ઉષ્મીય ઝડપ વધે, એટલે ઝડપથી ગતિ કરવા માંડે સુવાહકની અંદર, બરાબર। સાથે સાથે પેલા જે ધન આયનો છે જે લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા હોય એ ધન આયનો પણ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઝડપથી દોલનો કરવા માંડે, એ પોતાનું મૂળ સ્થાન છોડીને ગતિ કરવા માટે મુક્ત નથી, પણ એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો તો કરતા જ હોય છે। એટલે બે વસ્તુ બને કે ભાઈ ઇલેક્ટ્રોન છે એની ઉષ્મીય ઝડપ પણ વધે, અસ્તવ્યસ્ત જે ઝડપ થતી હતી, બરાબર છે, એ અસ્તવ્યસ્ત ઝડપ પણ વધે, સાથે સાથે જે ધન આયનો છે જે લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા છે એનો જે દોલનો છે એ પણ વધે, ટૂંકમાં એનો કંપ વિસ્તાર વધી જાય, દોલનો ખૂબ મોટા થવા માંડે જેમ જેમ તાપમાન વધતું જાય રીતે। તો થાય શું, તો આ ઇલેક્ટ્રોનની સતત અથડામણો વધી જાય, કેમ કે વેગ પણ ઓલરેડી વધી ગયા છે, સાથે ધન આયનો પણ પોતાનો કંપ વિસ્તાર વધારી દેશે, દોલનો છે ઝડપથી કરે છે, એટલે ઇલેક્ટ્રોનની અથડામણો છે એ ખૂબ ઝડપથી થાય। એવું કહી શકાય કે ઇલેક્ટ્રોનની જે અથડામણની આવૃત્તિ છે એ અથડામણની આવૃત્તિ ખૂબ ઝડપથી વધવા માંડે, અને જો આવૃત્તિ ખૂબ ઝડપથી વધવા માંડે, આવૃત્તિ ખૂબ વધે એનો મતલબ રિલેક્સેશન સમય ખૂબ ઘટે, કેમ કે આવૃત્તિ અને સમય એકબીજાને વ્યસ્ત છે, એટલે ફ્રીક્વન્ટલી ખૂબ ઝડપથી છે એક અથડામણ પછી બીજી પછી ત્રીજી, એમ ઘણી બધી અથડામણો છે એ ઇલેક્ટ્રોન અનુભવવા માંડે ટૂંકા સમયમાં, અને અથડામણો ખૂબ ઝડપથી થાય તો બે અથડામણો વચ્ચેનો જે આપણને સરેરાશ સમયગાળો મળે એટલે કે ટાઉ, રિલેક્સેશન સમય કેવો થઈ જાય, ઘટી જાય, અને ટાઉ ઘટે તો અવરોધકતા વધે। સમજ આવે છે ને, અવરોધકતા વધે તો વાહકતા કેવી થાય, ઘટે। સામાન્ય રીતે ધાતુઓ છે સુવાહક છે, પણ તાપમાન વધારો એટલે થાય શું, તો આપણે વાત કરીએ એમ આ રિલેક્સેશન સમય ઘટ્યો, એ ઘટે એટલે અવરોધકતા વધે, અને અવરોધકતા વધે તો વાહકતા ઘટે। સિમ્પલ લોજિક છે, બરાબર। તો અહીંયા આપણે લખીએ કે ભાઈ ધાતુઓ માટે n નું મૂલ્ય એટલે કે સંખ્યા ઘનતાનું મૂલ્ય તાપમાન પર આધારિત નથી, તાપમાન પર આધારિત નથી। આ વસ્તુ તો ક્લિયર છે। તો થાય શું, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ તાપમાન વધે, હું ટૂંકમાં લખું છું, તમે ટેક્સ્ટ બુકમાં અંદર વાંચી લેજો, ટેક્સ્ટ બુકના પેજ નંબર 103 અને 4 ઉપર આપેલું છે, પાઠ્યપુસ્તકના 103 અને 4 નંબરના પેજ ઉપર આપેલું છે, એમાં તમે જોઈ લેજો। તાપમાન વધે એટલે થાય શું, તો ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપ વધે, ઉષ્મીય ઝડપ વધે, સાથે સાથે જે ધન આયનો છે જે લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા હોય એ ધન આયનોના દોલનોના કંપ વિસ્તાર પણ વધે, બરાબર છે। અને એ કંપ વિસ્તાર વધે એટલે થાય શું,
તો કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની અથડામણો વધે, અથવા એવું કહેવાય કે અથડામણોની આવૃત્તિ વધે, ખૂબ ઝડપથી અથડામણો થવા માંડે. ઇલેક્ટ્રોનોની અથડામણોની આવૃત્તિ વધે, ઇલેક્ટ્રોનોની અથડામણોની આવૃત્તિ વધે, અથડામણો ખૂબ ઝડપથી થાય એટલે આ રિલેક્સેશન સમય ઘટે, અને ટાવ ઘટે એટલે શું થાય, રો વધે, અને રો વધે એટલે થાય શું, તો સિગ્મા ઘટે. આ બધું કોના આધારે થાય છે, તાપમાન વધે ત્યારે આ બધી પરિસ્થિતિ છે. બરાબર. તો આ જે અવરોધકતા આપણે કીધું કે અવરોધકતા વધે છે, એ અવરોધકતા અને તાપમાન એ બંને વચ્ચેનો કઈ સંબંધ આપી શકાય, તો કે હા આપી શકાય. તો આપણે લખી શકીએ કે મોટા ભાગની ધાતુ માટે રો એ તાપમાન સાથે રેખીય રીતે વધે છે અથવા રેખીય રીતે બદલાય છે. તાપમાનનું મૂલ્ય ખૂબ નાનું હોય ત્યારે રેખીય રીતે બદલાય છે. એ રો અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણે લખીએ તો આપેલા કેપિટલ ટી તાપમાને જે શેમાં લેવાનું હોય છે, તો કે એ તમારે લેવાનું હોય છે અંશ સેલ્સિયસમાં અથવા કેલ્વિનમાં. મોટા ભાગે આપણે કેલ્વિનમાં લઈશું. તો આપેલા કેપિટલ ટી તાપમાને પદાર્થની અવરોધકતા, એ અવરોધકતાનું સૂત્ર કંઈક આવું છે, વ્યવસ્થિત ધ્યાન આપજો. રો ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0. જો વ્યવસ્થિત સમજજો, આવું સૂત્ર યાદ રાખવાનું છે. કોઈ પણ ટી તાપમાન અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા અને બીજા કૌંસમાં ટી માઇનસ T0. આ આલ્ફાની સાથે ગુણાયેલો છે. બરાબર. જ્યાં રો 0 શું છે, તો જ્યાં રો 0 એ T0 તાપમાને અથવા T0 સંદર્ભ તાપમાને પદાર્થની અવરોધકતા. રેડી? એટલે T0 સંદર્ભ તાપમાન હોય તો તાપમાન તમને આપેલું હોય, એ તાપમાને તમને રો 0 પણ આપેલો હોય. રો 0 એ T0 તાપમાને પદાર્થની અવરોધકતા છે. બરાબર છે. પછી આપણે આ રો શોધવાનો છે આપેલા તાપમાને, તો એ તાપમાન તમને આપ્યું હોય, રો શોધવાનો, તો આલ્ફા જોઈએ. તો આલ્ફા શું છે, તો આલ્ફા એ અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. શું છે? અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. બરાબર. ચાલો આ સૂત્ર ઉપરથી, આ સૂત્ર નોટ ડાઉન કરી રાખજો મિત્રો, ખૂબ અગત્યનું આ એક સૂત્ર છે આપણી પાસે. બરાબર છે. આ સૂત્ર ઉપરથી આપણે આલ્ફાને કિંમત મેળવીએ તો રો ઇઝ ઇક્વલ ટુ રો 0 અંદર ગુણાય વત્તા રો 0 આલ્ફા ટી માઇનસ T0 લખાય. જુઓ તો આના ઉપરથી તમે આલ્ફાને કરતા બનાવશો તો શું આવશે ખબર? આ રો 0 આ બાજુ આવે એટલે રો માઇનસ રો 0 થાય, છેદમાં આ આલ્ફા તો પકડી રાખવાનો એટલે રો 0 અને છેદમાં ટી માઇનસ T0. જો આવું થઈ જાય, સમજ આવે છે? રો માઇનસ રો 0 અને આ રો 0 અને ટી માઇનસ T0 છેદમાં જાય તો એના ઉપરથી આલ્ફા કંઈક આવો બને 1/ρ0 ઇન્ટુ ડી રો બાય dt. એટલે કે આ રો માઇનસ રો 0 એ અવરોધકતાનો ફેરફાર છે. બરાબર. ધાતુ માટે. અને ટી માઇનસ T0 શેનો ફેરફાર છે? તાપમાનનો. તો ફેરફારને આપણે ડી રોના છેદમાં dt તરીકે દર્શાવી શકીએ. તો આ થઈ ગયું આપણી પાસે આલ્ફાનું સૂત્ર. અવરોધકતાનો જે તાપમાન ગુણાંક છે એની કિંમત આ સૂત્ર ઉપરથી મેળવી શકાય. આલ્ફાનો એકમ શું થાય જુઓ તો જરા, અહીંયાથી પણ સમજ પડી જાય, કેમ કે એક પરિમાણ રહિત છે તો આ રાશિ પણ પરિમાણ રહિત બનવી જોઈએ. હવે આનો એકમ આપણે અંશ સેલ્સિયસ લઈએ તાપમાનનો, તો આનો શું થાય? અંશ સેલ્સિયસ ઇન્વર્સ. અથવા અહીંયા જુઓ રો 0 અને અહીંયા ડી રો, એની એકમો સરખા જ હોય, કેમ કે આ બાદબાકી છે એક પ્રકારની, તો આ બંનેના એકમો સરખા. તો 1 અંશ સેલ્સિયસ, તો ઉપર જાય તો અંશ સેલ્સિયસ -1. એટલે આલ્ફાનો એકમ શું થાય? તો આલ્ફાનો એકમ અંશ સેલ્સિયસ -1 થાય, અથવા કેલ્વિન -1 થાય. આ કેલ્વિનમાં હોય તો કેલ્વિન -1 થાય. બરાબર. અને આપણે ધાતુ માટે શું કીધું? તો કે તાપમાન વધે એમ અવરોધકતા વધે. એટલે તમે જુઓ, તાપમાન વધશે એમ અવરોધકતા વધશે, તો આ ગુણોત્તર આ બાદબાકી છે કેવી થશે? રો વધવાની ને. આ રો 0 તો કોઈ ઓછા તાપમાને સંદર્ભ તાપમાન અવરોધકતા છે, પછી તાપમાન વધે એમ રો વધે, તો આ વધારે ને આ ઓછું હોય તો આ ડિફરન્સ કેવો મળ્યો? પોઝિટિવ. અને અહીંયા પણ આ તાપમાન ઓછું હશે, આ વધારે હશે, તો આ ડિફરન્સ પણ પોઝિટિવ. તો આખું પોઝિટિવ એટલે આલ્ફા પોઝિટિવ. તો ધાતુ માટે અથવા ધાતુઓ માટે આલ્ફા કેવો હોય છે? હંમેશા પોઝિટિવ હોય છે. શા માટે? મેં તમને કીધું તાપમાન વધે તો રો વધે, અને રો વધે તો આ ડિફરન્સ પોઝિટિવ, આ ડિફરન્સ પણ પોઝિટિવ, તો આલ્ફા કેવો થાય? પોઝિટિવ થાય.
બરાબર. તમને જુદી જુદી ધાતુ માટે ટેક્સ્ટબુકના પેજ નંબર 102 પર પેજ નંબર 102 પર જુદી જુદી ધાતુઓ માટે તમને આલ્ફાના મૂલ્યો આપેલા છે. જસ્ટ ખાલી એકવાર રિવ્યુ કરજો, બરાબર. 10⁻³ ઘાતના ઓર્ડરમાં તમને આપેલા છે, બરાબર. એ તમને 0.00 સમથિંગ છે એટલે 10⁻³ ઘાતના ઓર્ડરમાં મળી જશે. તો આ વાત થઈ ધાતુ પદાર્થો માટે, બરાબર. આ બંને સૂત્રો ખૂબ અગત્યના છે મિત્રો, બરાબર. આને તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો રેડી. હવે આપણે શું વાત કરી, તો તાપમાન વધે એમ અવરોધકતા વધે, તો આપણે રો અને તાપમાનનો આલેખ બનાવવો છે. શાનો આલેખ બનાવવો છે? રો અને તાપમાનનો. તો ધ્યાન આપજો. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે, હું ટેક્સ્ટ બુકમાંથી ડાયરેક્ટ ઉઠાવું છું, બરાબર છે. પેજ નંબર 102 પર તમને 104 પર તમને આપેલું છે કોપર માટે, બરાબર છે. તો કોપર માટે અહીંયા આપણે આલેખ બનાવીએ તો કંઈક આવો બને. અહીંયા તમને અવરોધકતા આપી છે, બરાબર. અને અહીંયા તમને તાપમાન આપ્યું છે કેલ્વિનમાં, એટલે કે નિરપેક્ષ તાપમાન છે આ 0. અહીંયા તમને એ મૂલ્યો આપેલા છે, હું ડાયરેક્ટ લખી દઉં છું 50, 100 અને 150. તો અહીંયા છે 50, આ છે 100 ના 150 અને સામા છેડે 0.2 0.4. તો આ છે 0.2 0.4. અહીંયા તમને જે ઓર્ડર આપ્યો છે અવરોધકતાનો, એ અવરોધકતાનો ઓર્ડર આપ્યો છે 10⁻8 ઘાત ઓહમ ઇન્ટુ મીટર. કેટલો આપ્યો છે? 10⁻8 ઘાત ઓહમ ઇન્ટુ મીટર. આ ટેક્સ્ટ બુકમાંથી જ છે, તમે ડાયરેક્ટ જોઈ શકો. હવે આપણે શું કીધું કે જેમ તાપમાન વધે એમ અવરોધકતા વધે, એટલે આ રીતનું કંઈક થાય. જો ગ્રાફનો નેચર વ્યવસ્થિત જોજો એટલે સમજ આવી જશે. જુઓ તાપમાન વધે છે, અવરોધકતા જુઓ ઝડપથી વધે છે. કોના માટે છે આ? તો આ છે કોપર માટે, બરાબર. કોઈ ઘણી બધી ધાતુઓ માટે લઈ શકાય, પણ ટેક્સ્ટ બુકમાં તમને કોપર માટે આપ્યું છે. તો તમે જોઈ લો કે જેમ જેમ તાપમાન વધે છે એમ અવરોધકતાનું મૂલ્ય જો વધતું જાય છે. સમજ આવે છે? તો આ વાત હતી કોપર માટે. મિત્રો આપણી પાસે મિશ્ર ધાતુઓ પણ છે, અને મિશ્ર ધાતુઓ એવી છે કે જેની અવરોધકતા તાપમાન પર ખાસ આધાર રાખતી નથી. શબ્દ સમજજો. મિશ્ર ધાતુઓ એવી છે અમુક કે જેની અવરોધકતા એ તાપમાન ઉપર ખાસ આધાર રાખતી નથી. મતલબ કે તાપમાન તમે ઘણું બધું બદલો છતાં પણ એની અવરોધકતામાં નજીવો ફેરફાર થાય અથવા ન પણ થાય. તો એનું ઉદાહરણ તમને આકૃતિની અંદર આપ્યું છે નિક્રોમ ધાતુ માટે. કોના માટે આપ્યું છે? નિક્રોમ ધાતુ માટે. ફરીથી બીજો અહીંયા આલેખ બનાવશું, એ પણ ટેક્સ્ટ બુકમાંથી જ છે સીધો, બરાબર. નિક્રોમ ધાતુની અવરોધકતા રો અને એના માટે તાપમાન કેલ્વિનમાં છે, અને એનો આલેખ આપણે લઈએ. નિક્રોમ માટેની જે અવરોધકતા છે તમને આપી છે માઇક્રો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટરમાં. શામાં આપી છે? માઇક્રો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટરમાં અવરોધકતા આપી છે, અને એ મૂલ્યો છે 1.10 ને 1.20. એટલે અહીંયા છે 1.00, અહીંયા 1.10 1.20, બરાબર છે. અને સાથે તાપમાનના પણ મૂલ્યો આપ્યા છે 200 400 600 800 એટલે 200 400 600. તાપમાન જુઓ ઘણું વધી ગયું. અહીંયા ઓછું તાપમાન હતું, તાપમાન 50 કેલ્વિનથી 150 કેલ્વિન સુધી ગયા તો પણ ઘણો બધો ફેરફાર થાય છે ધાતુ માટે. પણ અહીંયા હું નિક્રોમ માટે વાત કરું તો નિક્રોમ માટે શું થાય છે જુઓ. તો નિક્રોમ માટે તમને આલેખ આપેલો છે 1.10 થી શરૂ કરીને 1.20 સુધી, 1.10 થી માંડીને 1.20. જો તાપમાન ઘણું બધું બદલું છું છતાં પણ તાપમાન ઘણું બધું બદલાય છે. જુઓ 200 400 600 800 કેલ્વિન, છતાં પણ અવરોધકતામાં કંઈ ખાસો ફરક નથી પડતો, તમે જોઈ શકો. ખ્યાલ આવે છે? તો આ મિશ્ર ધાતુ છે. નિક્રોમ કોની મિશ્ર ધાતુ છે એ પણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. નિકલ, આર્યન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે આ નિક્રોમ. અને એની જે અવરોધકતા છે તમે જોઈ શકો તાપમાન ઉપર ખાસ આધાર નથી રાખતી. અહીંયા જેવું વધારો થાય છે, આ ચરઘાતાંકીય વધારો કહેવાય ને, તાપમાન સાથે કેવો વધારો કહેવાય? ચરઘાતાંકીય વધારો. એવો વધારો તમને અહીંયા જોવા નથી મળતો. ખ્યાલ આવે છે? બીજી એક મિશ્ર ધાતુ છે મિત્રો, એનું તમને નામ આપું છું, અને એ નામ છે મેંગેનીન. શું નામ છે? મેંગેનીન. આવું નામ તમે સાંભળેલું છે. મેંગેનીન નામની જે મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુની અવરોધકતા
એ તાપમાનથી સ્વતંત્ર છે, તાપમાનથી સ્વતંત્ર છે. ટૂંકમાં તાપમાનમાં તમે ગમે તેટલો ફેરફાર કરો તો આ મેંગેનીન જે મિશ્ર ધાતુ છે એના માટે અવરોધકતાનું મૂલ્ય સહેજ પણ બદલાય નહીં. અહીંયા જેવું બદલાય છે એવું પણ અહીંયા મેંગેનીન માટે બદલાતું નથી. ખ્યાલ આવે છે? તો આ બંને ગ્રાફ છે ટેક્સ્ટબુકમાં છે, વ્યવસ્થિત આ થિયરી વાંચજો, ખૂબ અગત્યની છે મિત્રો. બરાબર છે? ચાલો હવે આપણે આ જે સૂત્ર લીધું છે તો આપણે રોનું બીજું એક સૂત્ર જાણીએ છીએ. તો શું જાણીએ છીએ રો માટે? તો હવે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય એ જાણીએ છીએ આપણે. એનો મતલબ કે R પ્રપોર્શનલ ટુ રો, બરાબર ને? R ઇઝ ઇક્વલ ટુ રો L બાય એ એટલે કે R પ્રપોર્શનલ ટુ રો અથવા રો પ્રપોર્શનલ ટુ R. બરાબર છે? તમે આ રીતે પણ લખી શકો. ચાલો એ રીતે જો તમને નથી ફાવતું તો રો ઇઝ ઇક્વલ ટુ R A બાય L, વસ્તુ સરખી જ છે. બરાબર છે? મેં રોને કરતા બનાવેલો છે તો અહીંયા રો પ્રપોર્શનલ ટુ R લખાય. તો રો પ્રપોર્શનલ ટુ R છે એનો મતલબ શું થયો? તો અહીંયા રો પ્રપોર્શનલ ટુ R એટલે રો ની જગ્યાએ R મૂકો તો અહીંયા રો 0 ની જગ્યાએ R0 મૂકવું પડે, બાકીનું એઝ ઇટ ઇઝ. તો આપણે લખી શકીએ, શું લખી શકીએ? R ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. જુઓ આવું સૂત્ર બને કે ન બને? કોનો ઉપયોગ કરીને બનાવ્યું? તો તમે આ જુઓ અને આ જુઓ. રો પ્રોપોર્શનલ ટુ R તો રો ની જગ્યાએ R અને રો 0 ની જગ્યાએ R0, તો બાકીનું પદ એઝ ઇટ ઇઝ. જ્યાં T0 શું છે તો તમારે લખી દેવાનું કે T0 છે સંદર્ભ તાપમાન છે અને R0 શું છે તો કે R0 એ T0 સંદર્ભ તાપમાન પદાર્થનો અવરોધ છે. લખી શકો ને? હવે તમારે જાતે લખી દેવાનું. R0 એ T0 સંદર્ભ તાપમાન પદાર્થનો અવરોધ છે અને આલ્ફા શું છે? એ તો અવરોધકતાનો તાપમાન ગુણાંક છે, એ તો સરખું જ છે. બરાબર? અને R શું છે તો કે આપેલા T તાપમાને પદાર્થનો અવરોધ, આપેલા T તાપમાને પદાર્થનો અવરોધ R છે. આ બધું લખજો તમે. રેડી? તો આ જાતે લખવાનું. રેડી? ચાલો હવે આગળ વધીએ. તો આગળ આપણો પોર્શન છે સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર એટલે અર્ધવાહકો અને અવાહકો માટે શું થાય છે તાપમાન વધારતા એ આપણે જોઈએ. જુઓ ખાસ કરીને આપણો ફોકસ અર્ધવાહકો ઉપર રહેશે. બરાબર છે? સેકન્ડ, અર્ધવાહકો અને અવાહકો. ધાતુઓ માટે વાત કરી દીધી. હવે અર્ધવાહકો અને અવાહકો માટે વિચારીએ. ફરીથી અહીંયા તમારી જાણ માટે રોનું સૂત્ર લખી દઉં છું. 1/σ ઇઝ ઇક્વલ ટુ m/n(e²) તાવ. બરાબર? જાણ માટે લખું છું. ચાલો અર્ધવાહકો વિશે ઓલરેડી આખું ચેપ્ટર આપણે ચર્ચા કરી ગયા છીએ. તો તાપમાન વધારીએ તો શું થાય? તો હવે સમજો. હવે તાપમાન વધારીએ ને તો અર્ધવાહકો અને અવાહકો માટે આ તાવના મૂલ્યમાં કોઈ ફેરફાર ન થાય, કંઈ ખાસો ફેર એમાં થતો નથી. ધાતુ કરતા અહીંયા ઉલટું છે. વ્યવસ્થિત સમજો. અર્ધવાહકો અને અવાહકો માટે તાપમાન તમે વધારો તો તાવના મૂલ્યમાં કોઈ ફરક થતો નથી, પણ તાપમાન વધારો એટલે અર્ધવાહકોની અંદર સહસંયોજક બંધમાં ભંગાણ થાય, સહસંયોજક બંધમાં ભંગાણ થાય અને જેટલા ઇલેક્ટ્રોન મળે એટલા જ સામે હોલ પણ મળે, કેમ કે હવે અર્ધવાહકો છે. ખ્યાલ આવે? એટલે આ n જે છે હોલની સંખ્યા ઘનતા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ગઈકાલે આપણે સૂત્ર તારવ્યું ને વાહકતા વાળું, યાદ છે ને? Ne μ વાળું. અને હોલ માટે પણ Ne μ અને ઇલેક્ટ્રોન માટે પણ Ne μ અને બંનેનો સરવાળો કરવો પડે. તો અર્ધવાહકો માટે તાપમાન વધારવાથી આ તાવના મૂલ્યમાં કોઈ ખાસો ફરક નથી પડતો, પણ n નું મૂલ્ય ખૂબ વધી જાય છે અને n નું મૂલ્ય ખૂબ વધી જાય તો શું થાય? તો અવરોધકતા ઘટી જાય. જુઓ સમજો. n નું મૂલ્ય ખૂબ વધી જાય તો અવરોધકતા ઘટી જાય અને અવરોધકતા ઘટી જાય તો વાહકતા વધી જાય. સમજ આવી? તો અહીંયા એ વસ્તુ આપણે લખીએ. જુઓ કે આ પદાર્થો માટે એટલે કે અર્ધવાહકો અને અવાહકો માટે, આ પદાર્થો માટે તાપમાન વધારતા રિલેક્સેશન સમયના મૂલ્યમાં ખાસો ફેર પડતો નથી, કંઈ ખાસ ફેર પડતો નથી, પરંતુ n ના મૂલ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થાય, કારણ કે ઇલેક્ટ્રોનની સાથે સાથે હોલ પણ એટલું કન્ટ્રીબ્યુટ કરે. બરાબર? તો n ના મૂલ્યમાં ખૂબ મોટો વધારો થાય અને n ના મૂલ્યમાં ખૂબ મોટો વધારો થાય તો રો ઘટે. સમજો. n વધે તો રો ઘટે અને રો ઘટે તો સિગ્મા વધે, એટલે કે વાહકતા વધે. સમજ આવે છે?
એનો મતલબ કે તાપમાન વધારતા રો ઘટે. આ બંને વસ્તુ તાપમાન અને રો નો સંબંધ જ લેવાનો છે આપણે ખાસ. તો તાપમાન વધારીએ તો રો ઘટે. સિમ્પલ છે, બરાબર. અને તાપમાન સાથેનો આ જે n નો સંબંધ આપણે જાણીએ છીએ ત્યારે આપણે ડાયરેક્ટ દાખલાઓ જે હતા 14મા ચેપ્ટરના એની અંદર સીધો ઉપયોગ લીધેલો. એ સૂત્ર હું અહીંયા ડાયરેક્ટ લખું છું કે ભાઈ નંબર ડેન્સિટી એટલે સંખ્યા ઘનતાનો તાપમાન સાથેનો સંબંધ. હવે સંખ્યા ઘનતાનો એટલે કે સંખ્યા ઘનતા n નો તાપમાન કેપિટલ T સાથેનો સંબંધ. શું છે સંબંધ જુઓ તો, જો યાદ હોય તો કંઈક આવો હતો, n = n0 એક્સપોનેન્શિયલ -Eg/kBT. આવું સૂત્ર હતું. n0 ની કિંમત તમને આપેલી હોય, આ n શું છે તો કે આપેલા તાપમાને સંખ્યા ઘનતા જે આપણે શોધવાની છે, T એટલે આપેલું તાપમાન, kB એટલે તો કે બોલ્ટ્ઝમાન અચળાંક. જાણો છો ને, તમે લખજો બોલ્ટ્ઝમાન અચળાંક. હું ડાયરેક્ટ મૂલ્ય લખું 1.38 × 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન. અને Eg શું છે? Eg યાદ છે? બેન્ડ ગેપ ઉર્જા કોની કોની વચ્ચે હોય તો કે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનો ઉર્જાનો તફાવત. કોની કોની વચ્ચેનો તફાવત? વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનો ઉર્જાનો તફાવત. આ સૂત્ર આપણે ઓલરેડી ભણી ગયા છે, ડાયરેક્ટ લીધેલું દાખલામાં, બરાબર. હવે તમે જુઓ આ સૂત્રના આધારે રો અને n બંને કેવા છે? એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે લખી શકીએ પરંતુ રો ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/n હોવાથી એ જ આપણે વાત કરી ને કે ભાઈ n ના મૂલ્યમાં ખૂબ મોટો વધારો થાય, n વધે તો રો ઘટે, n વધે તો રો ઘટે. વ્યસ્ત પ્રમાણ છે સૂત્ર ઉપરથી. તો અહીંયા જ્યાં રો છે ત્યાં n છે ત્યાં 1/ρ લખાય, એ લખીએ. પણ આટલું તમે લખી લો પહેલા, ચાલો. ઓકે, ચાલો તો આગળ વધીએ. ખૂબ ઈઝી છે થિયરી, માત્ર ને માત્ર કન્સેપ્ટ સમજવાનો છે, બીજું કશું નથી. તો આ સૂત્રની અંદર અહીંયા તમે ઇક્વેશન આપવું હોય તો આપી શકો. અહીંયા તમે મૂકો તો n ની જગ્યાએ શું મુકાય? 1/ρ, કેમ કે વ્યસ્ત પ્રમાણ છે, ગમે તે રીતે લખી શકાય. તો n ની જગ્યાએ શું લખાય? 1/ρ = n0 ની જગ્યાએ શું લખાય? 1/ρ0 લખાય, કેમ કે વ્યસ્ત પ્રમાણ છે. તો n ની જગ્યાએ 1/ρ, તો n0 ની જગ્યાએ 1/ρ0. અને આ તો એઝ ઇટ ઇઝ જ આવે. તો e⁻ કેમ કે એમાં તો કોઈ n અને રો વાળું પદ જ નથી, એટલે આ પદ એઝ ઇટ ઇઝ. n ની જગ્યાએ 1/ρ અને n0 ની જગ્યાએ 1/ρ0. અને વ્યસ્ત લઈ લઈએ તો શું થાય? તો ρ = ρ0 આનું વ્યસ્ત થાય ને, કેમ કે આ અંશનો છેદ કર્યો, છેદનો અંશ કર્યો, અહીંયા છેદનો અંશ. તો આખરે 1/, છે ને ખરેખર આ પદ 1/, છે કેમ કે આગળ માઇનસ છે. તો ઉપર જાય તો પ્લસ થઈ જાય. તો હવે આ કેવું થઈ જાય? Eg/kBT. સમજ આવે ને? Eg/kBT. તો આ સૂત્ર પણ ખૂબ અગત્યનું છે, આને પણ નોટ ડાઉન કરી રાખો, બરાબર છે. બંનેમાં ફરક કંઈ નથી. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ નહીં આવે, કેમ કે આનું પણ વ્યસ્ત થઈ જાય ને પછી, બરાબર. તો આ સૂત્ર ઓકે છે? લેટ મી વેરીફાઈ. ઓકે, યસ, ડન, રેડી. હવે જુઓ અહીંયા તાપમાન તમે ઘટાડો. ધારો લો કે આ ઇક્વેશનને નામ આપીએ, કોઈ પણ આગળ આપ્યું હોય કે નહીં આપ્યું મને ખબર નથી. સમીકરણ 1 માં તાપમાન ઘટાડતા વ્યવસ્થિત જોજો. તાપમાન ઘટાડીએ તો શું થાય? તો આ નીચેની ટર્મ, આ ટર્મ કેવી થાય? તાપમાન ઘટે તો આ ટર્મ વધે, અને આ ટર્મ વધે તો e⁻ નો જવાબ વધે, એ વધે તો રો વધે, ઘટાડતા રો વધે. ડાયરેક્ટ લખી દો, સમજ પડી ને? તાપમાન ઘટાડો તો આ શું થાય? 1/, તાપમાન છે ને, તો તાપમાન ઘટે તો 1/, વાળું પદ છે એટલે આ પદ વધવાનું, આ પદ વધે એટલે e⁻ વાળું પદ વધે, એ પદ વધે તો રો વધે. તો સિમ્પલ છે કે તાપમાન ઘટાડતા રો વધે અથવા તાપમાન વધારતા રો ઘટે, હે ને? તાપમાન વધારતા રો ઘટે. તો આપણે આલેખ બનાવી શકીએ. તો ટેક્સ્ટ બુકની અંદર એ પણ તમને આલેખ આપ્યો છે, લાક્ષણિક આલેખ રો અને તાવ વચ્ચેનો. કોના માટે? અર્ધવાહક પદાર્થો માટે. તો આ આલેખ કંઈક આ પ્રમાણેનો છે. રો અને તાપમાન કેલ્વિનમાં. તો તમે જુઓ રો અને ટી બંને કેવા છે? એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે. તો કંઈક આલેખ આ રીતે થઈ જાય
કે ભાઈ તાપમાન અહીંયા 0 થી વધે, જો તાપમાન હાવ શૂન્ય કરી દઈએ, સાવ શૂન્ય કરી દઈએ તો 1/0 એટલે ઇન્ફાઇનાઇટ થાય. તાપમાન શૂન્ય કરો 1/0 તો ઇન્ફાઇનાઇટ, તો e to ઇન્ફાઇનાઇટ તો ઇન્ફાઇનાઇટ એટલે ખૂબ મોટો વધારો થાય. 0 કેલ્વિન તાપમાને અર્ધવાહકોની જે અવરોધકતા છે કેવી હોય? અનંત હોય. સમજો 0 કેલ્વિન તાપમાને અર્ધવાહકોની અવરોધકતા કેવી હોય? ખૂબ અનંત હોય. પણ જેમ જેમ તાપમાન વધે એમ શું થાય? અવરોધકતા ઘટતી જાય છે, કેમ કે વાહકતા વધે છે. સિમ્પલ. તો આ અર્ધવાહકો માટે છે, તો અહીંયા લખી શકાય અર્ધવાહકો માટે. તમને અહીંયા એવો સવાલ થતો હશે તો આ અવાહકો માટે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય? કેવા પદાર્થોને અવાહક પદાર્થો કહેવાય? તો એના માટે બેન્ડ ગેપ ઉર્જા છે, અને એ હું તમને ડાયરેક્ટ અહીંયા બુકમાંથી કહી દઉં છું કે ભાઈ જો આ ઉર્જા ગેપ છે Eg, એનું મૂલ્ય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછું હોય તો એને સેમિકન્ડક્ટર કહેવાય. આપણે જાણીએ છીએ સિલિકોન અને જર્મેનિયમ માટે, યાદ છે ને બેન્ડ ગેપ Eg નું મૂલ્ય સિલિકોન અને જર્મેનિયમ માટે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછું છે. અને જે પદાર્થો માટે બેન્ડ ગેપ ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે હોય એને કહેવાય અવાહક પદાર્થો. ખ્યાલ આવે છે? એટલે Eg ઉપર આધાર રાખે કયા પદાર્થો છે, બાકી તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. શું યાદ રાખશો? Eg નું મૂલ્ય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછું હોય એટલે કે Eg is less than 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો શું હોય? તો એ પદાર્થો અર્ધવાહકો છે. અને Eg એટલે કે બેન્ડ ગેપનું મૂલ્ય એ કેટલું હોય? તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે હોય, ગ્રેટર ધેન 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો એ અવાહક પદાર્થો છે. આટલું તમે લખી લેજો તમારી જાતે. બરાબર છે? તો આ વાત હતી અવરોધકતાની તાપમાન પરના આધારની. રેડી? તો આટલી વસ્તુ કોપી કરો, પછી આના આધારિત દાખલાઓ લઈએ અને પછી આગળ વધીએ. ચાલો મિત્રો, અવરોધકતાનો તાપમાન પરનો આધાર એ જે આપણે સૂત્રો ભણ્યા છીએ એ સૂત્ર પર આધારિત જે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ છે એમાં આગળ વધીએ. તો ઉદાહરણનો દાખલા નંબર 3.3 જોઈએ. રકમ હું અહીંયા વાંચું છું, ખૂબ લાંબી રકમ છે, વ્યવસ્થિત સમજજો. કે એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. નિક્રોમ એટલે એક પ્રકારની મિશ્ર ધાતુ છે. બરાબર છે? નિકલ, કોપર એ બધા ધાતુઓ ભેગી કરીને આ એક નિક્રોમ તાર બનાવવામાં આવે છે. જ્યારે આ નિક્રોમ તારમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને એટલે કે 27°C તાપમાને તેનો અવરોધ 75.3 ઓહમ જેટલો મળે છે. એટલે આપણને એક તાપમાન આપી દીધું છે જેને આપણે સંદર્ભ તાપમાન T0 લઈ શકીએ. તો અહીંયા તમે જુઓ, આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અવરોધ આપ્યું છે તો R = R0 1 + α T - T0. એમાં T0 આપણને આપ્યું છે સંદર્ભ તાપમાન કેટલું? ઓરડાનું તાપમાન, એટલે અહીંયા કૌંસમાં કીધેલું છે 27°C. અને એ તાપમાને એ તારનો અવરોધ આપ્યો છે 75.3 ઓહમ, એટલે R0 છે એ T0 તાપમાન અવરોધ છે, તો R0 લખાય 75.3. આ દરેક ટર્મ મેં તમને સમજાવી છે. હવે આગળ, જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે એટલે કે 230 વોલ્ટની બેટરી જ્યારે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો આપણને વોલ્ટેજ પણ આપેલો છે, પ્રવાહ પણ આપેલો છે. તો આપણને કીધું છે કે તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? ટૂંકમાં આ જે કેપિટલ T છે એ આપણે શોધવાનો છે. જુઓ, T0 આપ્યો છે, R0 પણ આપેલો છે. આપણને કેપિટલ T જોઈએ છે, સ્થાયી તાપમાન જોઈએ, તો એના માટે R પણ જોઈએ અને આલ્ફા પણ જોઈએ. તો આપણને આગળ આલ્ફા પણ આપી દીધો છે કે ભાઈ નિક્રોમ સાથે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંકનું મૂલ્ય એટલે કે આલ્ફાનું મૂલ્ય 1.70 × 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ છે. તો આલ્ફાની કિંમત આપી દીધી છે 1.70 × 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ. આલ્ફા પણ મળી ગયું. આપણને T જોઈએ છે. T લેવા માટે R જોઈએ, તો R નથી પણ આપણને વોલ્ટેજ અને પ્રવાહ આપ્યા છે, તો ઓહમના નિયમનો ઉપયોગ કરાય. તો V/I કરો તો R મળી જાય. V ની કિંમત મૂકો, I ની કિંમત મૂકો, ભાગાકાર કરો એટલે 85.8 ઓહમ મળી જાય. જુઓ, તાપમાન છે એ વધ્યું હશે કારણ કે અવરોધ છે પહેલા કરતા વધી ગયો. જુઓ, એટલે તાપમાન જે પણ મળશે એ પણ મોટા મૂલ્યનું મળશે. તો આપણે આ સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ. તો જુઓ, R0 ને અંદર ગુણો તો R = R0, અને અહીંયા પણ R0 આવે તો R0 આલ્ફા T - T0 છે. અહીંયા આપણને T જોઈએ છે તો આ કાઉન્સને કરતા બનાવો તો શું થાય? R0 આ બાજુ તો R - R0 છેદમાં આને તો આપણે કરતા બનાવ્યું છે એટલે R0 × આલ્ફા આવે. તો R ની કિંમત મૂકો 85.8 માઇનસ R0 ની મૂકો 75.3 છેદમાં R0 ની ફરીથી મૂકો 75.3 અને આલ્ફા આપ્યો છે 1.7 × 10⁻⁴. જવાબ લાવો બાદબાકી કરીને એટલે ભાગાકારને બધું પતાવીને એટલે 820°C મળે T - T0. એમાં આપણને T જોઈએ છે તો T0 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. અને T0 કેટલા છે? ઓરડાનું તાપમાન છે 27°C. તો 820 + 27 847°C. આ મળી ગયું સ્થાયી તાપમાન. અને સ્થાયી તાપમાન ક્યારે હોય? તો અહીંયા આપણને કીધું છે કે સ્થાયી તાપમાને
જે પ્રવાહ વહે છે, કેમ કે આ બેટરી જોડી છે તો બેટરીના કારણે આટલો પ્રવાહ વહે છે અને આ ખૂબ મોટા મૂલ્યનો પ્રવાહ કહેવાય, ખ્યાલ છે ને? તો સ્થાયી તાપમાને આ જે પ્રવાહ વહે છે પ્રવાહના કારણે ઉત્પન્ન થતી ઉષ્મીય અસર, કારણ કે તાર ગરમ થશે એટલે ઉષ્મીય અસર, અને વાતાવરણમાં થતો ઉષ્માનો વ્યય અથવા ઉર્જાનો વ્યય કેવો થશે? સમાન થશે, ત્યારે આપણને સ્થાયી તાપમાન મળશે. રેડી? પણ આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એમાં તમને T0 R0 અગાઉ આપી દીધા છે. R તમારે મેળવવાનો, એના માટે V અને I આપ્યા, R મળી જાય, આલ્ફા આપ્યો, T મેળવવાનો. સિમ્પલ કેલ્ક્યુલેશન છે, બરાબર છે? 2 માર્ક્સની અંદર આ દાખલો પૂછી શકાય, ધ્યાન આપજો. રેડી? ચાલો આગળ ઉદાહરણનો દાખલા નંબર 3.4 જોઈએ. એ પણ ખૂબ ઈઝી છે, પણ એની અંદર આપણે 2 સમીકરણ બનાવવા પડશે. જોઈએ, જુઓ કે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ અને વરાળના તાપમાને તે 5.23 ઓહમ છે. શું કીધું છે? પ્લેટિનમ થર્મોમીટર છે, એની અંદર જે પ્લેટિનમનો તાર હોય એનો અવરોધ છે એ બરફના તાપમાને, બરફનું તાપમાન એટલે T0 કહેવાય, T0 એટલે 0 સેલ્સિયસ તાપમાન. આ તાપમાને એનો અવરોધ કેટલો છે તારનો? તો એને આપણે R0 કહીએ, 5 ઓહમ. વ્યવસ્થિત સમજતા જજો. બીજું કે વરાળના તાપમાને, વરાળનું તાપમાન કેટલું હોય? તો કે 100 અંશ સેલ્સિયસ હોય, એટલે મેં T100 કર્યું છે, એટલે ખ્યાલ આવે કે આ વરાળનું તાપમાન છે. અને વરાળના તાપમાને અવરોધ કેટલો છે? તો આપણને કીધું છે 5.23 ઓહમ. તો જુઓ R100 એટલે વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહમ. સમજ પડી ને? R0 એટલે બરફના તાપમાને અવરોધ, R100 એટલે વરાળના તાપમાને અવરોધ. તો જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં એટલે કે ગરમ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ મળે છે. એટલે કોઈ હોટ બાથ છે એનું તાપમાન ધારી લો કે આપણે કેપિટલ T કહીએ, તો R ઓફ T કેટલું મળે છે? 5.795 ઓહમ. તો 5.795 ઓહમ મળે તો એ બાથનું તાપમાન ગણો, એટલે કે આ કેપિટલ T ગણવાનું. સમજ પડી ને? અહીંયા 3 અવરોધ ભેગા થઈ ગયા. જુઓ, બરફના તાપમાને અવરોધ છે, વરાળના તાપમાને અવરોધ છે, અને હોટ બાથનું જે તાપમાન T છે એ તાપમાને અવરોધ આપી દીધો છે. તો અહીંયા આપણને હોટ બાથનું તાપમાન જોઈએ છે, તો શું થશે? તો ડાયરેક્ટ છે આપણને જવાબ નહીં મળે, બરાબર છે? તમે આની અંદરથી સીધું એક ફોર્મ્યુલા બનાવી દો તો તમને ડાયરેક્ટ જવાબ મળવાનો નથી. એના માટે શું કરવું પડશે? 2 ઇક્વેશન બનાવવા પડશે. તો કયા 2 ઇક્વેશન બનાવવાના? તો સમજજો કે સૌથી ઓછું તાપમાન કયું છે? આ છે. બરફના તાપમાને જે અવરોધ છે, સૌથી ઓછો અવરોધ આ છે, સૌથી ઓછું તાપમાન એ બરફનું તાપમાન છે, બરાબર? તો આપણે આ બંને તાપમાનનો અને આ બંને તાપમાનનું શું કરીશું? કોમ્બિનેશન બનાવીશું. તો જુઓ, R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 એ સૂત્ર છે, એના ઉપરથી આપણે કોનું કોમ્બિનેશન બનાવીએ? તો કે એક આ જે હોટ બાથનું તાપમાન છે એ અને બરફનું તાપમાન એનું કોમ્બિનેશન બનાવીએ તો સૂત્ર કંઈક આવું બને: હોટ બાથનો અવરોધ માઇનસ બરફનો અવરોધ, બરફના તાપમાન અવરોધ. ક્યાંથી બનાવ્યું? શાના ઉપરથી. સાદુરૂપ આપો એટલે R, આ R0 અહીંયા છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય ને, R0 અંદર જાય અને પછી ડાબી બાજુ આવે તો માઇનસ થઈ જાય, અને R0 આલ્ફા સાથે પણ ગુણાય. એટલે મેં ડાયરેક્ટ લખ્યું છે કે RT માઇનસ R0 હે ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા T માઇનસ T0. એટલે આ કોનો અવરોધ છે? તો કે હોટ બાથ છે એના તાપમાને અવરોધ છે. આ અવરોધ બરફના તાપમાને અવરોધ. તો આ હોટ બાથનું તાપમાન એટલે T, અને બરફના તાપમાને અવરોધ R0 છે, તો બરફનું તાપમાન T0 લઈ શકાય ને? તો આ સિમ્પલ ખબર પડે ને? આ જે તાપમાન છે એને અનુરૂપ અવરોધ લખવાના. હવે બીજું કોમ્બિનેશન તો બરફ અને વરાળનું બનાવીએ. તો જુઓ, R100 માઇનસ R0. R100 એટલે કયું તાપમાન? તો કે વરાળનું તાપમાન. તો જો 100 લખ્યું. અને R0 એટલે કયા તાપમાને છે? તો કે બરફના તાપમાને. તો બરફનું તાપમાન લખ્યું છે T0. બાકીનું એઝ ઇટ ઇઝ. આ 2 સમીકરણો સમજ પડી? ફરીથી R0 ને અંદર જવા દો, પોઝિટિવ છે, આ બાજુ આવે તો નેગેટિવ થઈ જાય, ઇક્વલ ટુ R0 આલ્ફા T માઇનસ T0 તો લખાય જ, બરાબર? હવે સમજો, આ R0 છે શું? તો કે બરફના તાપમાને અવરોધ છે. તો એનો હું સંદર્ભ લઉં છું બંનેમાં. જુઓ, બરફના તાપમાને અવરોધ હોય તો બરફનું તાપમાન લખવું પડે માઇનસ પછી. સમજ આવે ને? અને હવે એક વખત આપણે લઈએ છીએ હોટ બાથનું તાપમાન તો એનો અવરોધ, અને એક વખત વરાળનું તાપમાન તો એનો અવરોધ. સિમ્પલ. હવે આ બંનેનો ગુણોત્તર લઈ લો, સમીકરણ 1/2 કરી દો તો શું થાય? RT માઇનસ R0 છેદમાં R100 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 એ તો બરફના તાપમાન અવરોધ, એ તો કેન્સલ થાય, આલ્ફા પણ કેન્સલ થાય, પ્લેટિનમ તારનો અવરોધકતાનો તાપમાન ગુણાંક છે, તો R0 આલ્ફા કેન્સલ, T માઇનસ T0 છેદમાં T100 માઇનસ T0. બધી કિંમતો મૂકી દો. RT કેટલો છે? તો RT છે 5.795. R0 કેટલો છે? 5 છે. R100 કેટલો છે? 5.23 છે. ફરીથી R0 5 છે ઇઝ ઇક્વલ ટુ T શોધવાનું છે. T0 કેટલો છે? 0 છે. બધી કિંમતો મૂકો. પછી આ 100 છે અને T0 પાછું 0 છે. તો T ના કરતા બનાવો, અહીંયા શું વધે? તો 0.795. નીચે શું વધે? 0.23. અને આ 100 અહીંયા નીચે છે, આ બાજુ આવે તો ગુણાકારમાં.
ઈઝી છે બરાબર. ટી ની કિંમત મળી તમને 345.65 ડિગ્રી સેલ્સિયસ. સમજ આવે ને બરાબર. પણ આ બે ઇક્વેશન જે છે 1 અને 2 એ તમને બનાવતા આવડવા જોઈએ આ સૂત્ર ઉપરથી, ભૂલાઈ ન જાય બરાબર. આ સૂત્ર આપણે ભણ્યા છે. રેડી? તો આ પણ અગત્યનો દાખલો છે, પરીક્ષાની અંદર તમને 2 થી 3 માર્ક્સમાં પૂછી શકાય અને આપણે પરીક્ષાઓમાં મોસ્ટલી પૂછતા હોઈએ છીએ. રેડી? ચાલો તો હવે આને કોપી કરો પછી આગળ વધીએ. ચાલો સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5 અને 3.7 એ તમારા હોમવર્કમાં છે. અવરોધનું જે આપણે સૂત્ર લીધું R બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0 એ સૂત્ર ઉપર આધારિત છે. 3.5 અને 3.7 એ બંને તમારે જાતે કરી લેવાના છે બરાબર. ઈઝી છે, ન આવડે તો મને પૂછી લેજો. આગળ વધીએ. સ્વાધ્યાયનો 3.6 એ પણ ઈઝી છે, પણ જસ્ટ મેં અહીંયા લખી દીધો છે કે 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻7 ઘાત મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહમ માપવામાં આવે છે. ટૂંકમાં તારની લંબાઈ 15 મીટર આપી છે, આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે, એનો અવરોધ પણ આપી દીધો છે. તો આપણને કીધું છે કે તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે, રો કેટલી હશે. હવે રો નું સૂત્ર ડાયરેક્ટ આપણને ખબર છે, RA/L. બધી કિંમતો અહીંયા તમે મૂકી દેજો અને પછી તમે ગણતરી કરશો એટલે અંતિમ જવાબ મેં અહીંયા લખ્યો છે 2 ગુણ્યા 10⁻7 ઘાત ઓહમ ઇન્ટુ મીટર બરાબર. પણ ધ્યાન એ રાખજો અહીંયા બધા એકમો એક સમાન છે. માની લો કે સેન્ટીમીટરમાં લંબાઈ આપી હોય તો પાછી મીટરમાં કન્વર્ટ કરવાની બરાબર. એકમો બધા એક જ એકમ પદ્ધતિમાં હોવા જોઈએ અને પછી કિંમતો મૂકી દો. સાદું સૂત્ર છે બરાબર. તો આ તમને આવડી જાય. આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8 આની અંદર ધ્યાન આપજો. શું કહે છે રકમ જોઈએ કે નિક્રોમના બનેલા, નિક્રોમ એક મિશ્ર ધાતુ છે બરાબર. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. એટલે કે એ તારમાંથી 3.2 એમ્પિયરનો પ્રવાહ વહે છે જે એમીટરથી માપી શકાય બરાબર. કે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. શરૂઆતમાં 3.2 એમ્પિયર છે અને પછી ત્યાંથી પ્રવાહ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે. આનો મતલબ શું થયો? પ્રવાહમાં ઘટાડો થયો. એ કયા કારણથી થાય છે? તો આપણને ખ્યાલ આવે કે તારની સાથે બેટરી જોડી એટલે તારનું તાપમાન વધે, કારણ કે એની અંદર હવે પ્રવાહનું નિર્માણ થાય છે એટલે ધીમે ધીમે તારના તાપમાનમાં વધારો થાય. અને આ નિક્રોમનો તાર છે, તારના તાપમાનમાં વધારો થાય એટલે શું થાય? એની અવરોધકતા છે વધે. ટૂંકમાં એનો અવરોધ વધે. અવરોધ વધે એટલે પ્રવાહમાં ઘટાડો થાય. એટલે 3.2 માંથી 2.8 એમ્પિયરનો પ્રવાહ થઈ ગયો. ખ્યાલ આવે ને? તાપમાન વધે એટલે અવરોધકતા વધે, અવરોધ વધે, અવરોધ વધે તો પ્રવાહમાં ઘટાડો થાય. તો જુઓ 230 વોલ્ટની બેટરી જોડેલી છે એટલે વોલ્ટેજ આપણને આપેલા છે. શરૂઆતમાં પ્રવાહ હતો એને I1 કહીએ 3.2 એમ્પિયર. તો પછી કેટલો થઈ જાય છે? તાપમાનના વધારાને કારણે પ્રવાહ ઘટે તો 2.8 એમ્પિયર થઈ ગયો જેને I2 કહીએ. તો આપણને કીધું છે કે જો ઓરડાનું તાપમાન 27 અંશ સેલ્સિયસ જેટલું હોય એટલે કે T0, ખ્યાલ છે ને? ઓરડાનું તાપમાન જેને આપણે સંદર્ભ તાપમાન કહીએ 27 અંશ સેલ્સિયસ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? ટૂંકમાં એ તારનું આપણને સ્થાયી તાપમાન T આપણને જોઈએ છે, T0 આપ્યો, T આપણને જોઈએ છે. સાથે આપણને કીધું છે કે સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય ટૂંકમાં આલ્ફા આપેલો છે કેટલો? 1.7 ગુણ્યા 10⁻4 ઘાત અંશ સેલ્સિયસ ઇન્વર્સ. તો અહીંયા આપણને તાપમાન જોઈએ છે, T0 આપ્યો અને અહીંયા અવરોધની કંઈક V અને I આપ્યા એટલે અવરોધની વાત થાય તો અવરોધનું સૂત્ર પહેલા લખી શકાય બરાબર છે. એની અંદર આપણને T જોઈએ છે, T0 આપણને આપેલો છે, આલ્ફા પણ આપેલો છે. આપણને જોઈએ શું? R અને R0. R0 એટલે કયું? તો કે સંદર્ભ તાપમાને અવરોધ અને R એટલે આપેલા તાપમાને અવરોધ. એટલે શરૂઆતમાં પ્રવાહ હશે એના ઉપરથી આપણને શરૂઆતમાં અવરોધ મળી જાય અને પછી જે પ્રવાહ છે એના ઉપરથી પછીનો અવરોધ મળી જાય. તો શરૂઆતમાં પ્રવાહ કેટલો છે? 3.2. ખ્યાલ આવે ને? પ્રવાહ વધારે છે એટલે અવરોધ કેવો હશે? શરૂઆતમાં ઓછો હશે એટલે પહેલા પ્રવાહ આ લેવો પડે. તો R0 આપણે મેળવીએ તો V/I1. V છે 230 અને I1 કેટલો? 3.2 ભાગાકાર કરો 71.875 ઓહમ મળે. હવે R શોધવાનો. હવે R એટલે તો કે પ્રવાહ હવે ઘટે. પ્રવાહ ઘટે તો અવરોધ શું થાય? વધે. ખ્યાલ આવે ને? કેમ કે અવરોધ વધે છે એટલે પ્રવાહ ઘટે છે. તો બીજો અવરોધ R V/I2 શું થાય? 230 ના છેદમાં I2 કેટલો છે? 2.8 મૂકો 82.143 ઓહમ મળી ગયો. સિમ્પલ. તો જુઓ પેલા અવરોધ કેવો છે? 71 પોઈન્ટ સમથિંગ છે ને અહીંયા 82 છે એટલે અવરોધ વધી ગયો. કેમ? કારણ કે તારનું તાપમાન વધે છે. તાપમાન વધે તો અવરોધ વધે ને, અવરોધકતા પણ વધે બરાબર. તો આપણને વધેલો અવરોધ મળી ગયો છે. હવે આપણું જે સમીકરણ 1 છે એના ઉપરથી T - T0 ને કરતા બનાવો પણ એ પહેલા R0 ને અંદર આપવો પડે, બંને પદને મળે.
તો r0 અહીંયા જાય એ આ બાજુ આવે તો r માઇનસ r0 અહીંયા લખ્યું છે, અને અહીંયા t માઇનસ t0 ને કરતા બનાવો તો જો અહીંયા શું બચ્યું હશે આલ્ફા ઇન્ટુ r0, તો એ આલ્ફા ઇન્ટુ r0 છેદમાં જાય. તારવેલું છે ને, હવે તમને આવડે. આની અંદર બધી કિંમતો મૂકી દો, r ની કિંમત મૂકો, r0 ની કિંમત અહીંયાથી મૂકો, r0 મૂકો, આલ્ફા પણ આપેલો છે, બધું મૂકો એટલે સાદું રૂપ આપો ને એ તમારા ઉપર છોડ્યું વચ્ચેનું. તો t માઇનસ t0 ની કિંમત મળે 840.35 ડિગ્રી સેલ્સિયસ, અને આ t0 પેલી બાજુ જાય તો પ્લસ થાય, અને t0 કેટલા છે તો એ છે 27. તો આની અંદર 27 પ્લસ એડ કરી દો, બરાબર ને, તો એ તમને મળી જશે 867.35 અંશ સેલ્સિયસ. ઈઝી છે દાખલાઓ, પણ આ જે અવરોધની ગણતરીઓ કરવાની છે, પછી અહીંયાથી r0 ને અંદર આપીને t માઇનસ t0 ને કરતા બનાવવાનો છે, આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની. રેડી? ચાલો આગળ વધીએ. કયો દાખલો? સ્વાધ્યાયનો 3.13. હવે આ તમને હોમવર્કમાં આપું છું, છતાં પણ અહીંયા હિન્ટ આપી દઉં છું. તમને કીધું છે 3.13 સ્વાધ્યાયના દાખલામાં કે ઉદાહરણ 3.1 માં આપણે જે આગળ ઉદાહરણ 3.1 કર્યું એની અંદર આપણે કોપરનો તાર લીધેલો, બરાબર, એની અંદર આપણે સંખ્યા ઘનતા શોધેલી, યાદ છે ને, સ્મોલ n આપણે શોધેલો, i ઇઝ ઇક્વલ ટુ ની vd a ઉપરથી અથવા ની a vd એના ઉપરથી આપણે i શોધેલો, સોરી n શોધેલો સંખ્યા ઘનતા. એ સંખ્યા ઘનતા તમને અહીંયા આપી દીધી છે કે ભાઈ કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 ગુણ્યા 10⁻28 પ્રતિ મીટર ક્યુબ છે. આ આપણે ઓલરેડી 3.1 માં તારવેલું છે, એ તમને અહીંયા આપ્યું છે, તો મેં અહીંયા લખી દીધું n ની કિંમત, સંખ્યા ઘનતા. હવે આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? ટૂંકમાં એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે કેટલો સમય લાગે? તારની લંબાઈ કેટલી આપી છે? 3 મીટરની. સમજો, 3 મીટરની લંબાઈનો તાર છે, તારના આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે તમને, અને એમાંથી વહેતો પ્રવાહ પણ આપી દીધો છે, બરાબર. તો તમે જોઈ શકો i આપ્યો છે, n આપ્યો છે, a આપ્યો છે, બધું જ આપ્યું છે. તો તમે i ઇઝ ઇક્વલ ટુ ની a vd લખી શકો. એમાંથી તમે કોને કરતા બનાવશો? તો કે vd ને, કારણ કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આપણને જોઈએ છે. કેમ કે આપણે શોધવાનું શું છે? તો કે સમય શોધવાનો, એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે લાગતો સમય. અને હું લખી દઉં કે સમય કેટલો. તો સમય આપણને જોઈએ, તો સમય માટે શું થાય? અંતરના છેદમાં વેગ લેવું પડે. અંતર એટલે તારની લંબાઈ જેટલું, કારણ કે ધારી લો કે આ તાર છે, તો એક છેડાથી બીજા છેડા સુધી જવું હોય તો કેટલો સમય લાગે? તો અંતર કેટલું કાપવાનું? તારની લંબાઈ જેટલું, એટલે કે 3 મીટર જેટલું. હવે અંતરના છેદમાં વેગ, વેગ કયો? તો કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ કરતો હોય, ડ્રિફ્ટ વેગ સાથે ગતિ કરતો હોય, અને ડ્રિફ્ટ વેગ આપણે સરેરાશ વેગ તરીકે લીધો છે, જેને આપણે અચળ ગણેલો છે, યાદ છે ને? આ બધું એક્સપ્લેનેશન તમને ઉદાહરણના 3.2 માં આપ્યું છે. રેડી? તો અંતર છે, હવે વેગ શોધી લઈએ. તો વેગ માટે આ સૂત્ર લખાય, i ઇઝ ઇક્વલ ટુ ની a vd, એના ઉપરથી vd એટલે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, કરતા બનાવો, i ના છેદમાં ની a, i તમને આપો 3 એમ્પિયર, n ની કિંમત છે e એટલે 1.6 ગુણ્યા 10⁻19, એ આડછેદનું ક્ષેત્રફળ છે. બધી જ કિંમત મૂકો એટલે તમને ડ્રિફ્ટ વેગનો કંઈક જવાબ મળશે. ખ્યાલ આવે ને? એ લગભગ 1.1 ગુણ્યા 10⁻4 મીટર પર સેકન્ડ જેટલો મળશે. એ છતાં પણ તમે ગણતરી કરી લેજો. 1.1 ગુણ્યા 10⁻4 જો હું તમને કહી દઉં, ચાલો 1.1 ગુણ્યા 10⁻4 મળશે મીટર પર સેકન્ડમાં, બરાબર. આ મળી ગયો. હવે જરૂરી સમય, તો આખો આ તાર હોય, એક છેડાથી બીજા છેડા સુધી આવવું હોય તો કેટલો સમય? તો કે અંતરના છેદમાં વેગ, અંતર કેટલું કાપવાનું? 3 મીટર, છેદમાં વેગ એટલે vd મૂકી દો, 3 ના છેદમાં આ vd ની કિંમત મૂકી દેજો, એટલે જવાબ તમને સમયનો મળશે લગભગ 2.73 ગુણ્યા 10⁻4 સેકન્ડ. આટલો સમય લાગે. તમે જુઓ, ખૂબ મોટો સમય છે. ખાલી 3 મીટરનું અંતર કાપવું છે, છતાં પણ સમય જો કેટલો મોટો છે. હવે સમજ આવે છે ને કે ઇલેક્ટ્રોન કેટલી બધી અથડામણ અનુભવતા હશે. અને તમે કલાકમાં પણ ફેરવી શકો. આ જે જવાબ આવ્યો છે 2.73 ગુણ્યા 10⁻4 સેકન્ડ, એને ભાગ્યા 3600 સેકન્ડ કરી દો એટલે તમને કલાકમાં મળી જાય. ખ્યાલ આવે ને? 3600 સેકન્ડ કરી દો એટલે કલાકમાં. તો આને ભાગ્યા 3600 કરો એટલે લગભગ 7.57 કલાક જેટલો સમય લાગશે. તમે જુઓ, માત્ર 3 મીટર લંબાઈનો તાર છે, એ તારના એક છેડાથી બીજા છેડા સુધી જવું છે, છતાં પણ ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગે છે? 7.57 કલાક. ખ્યાલ આવે? એટલે કેટલી બધી અથડામણો થતી હશે એ હવે તમે સમજી શકો. અને એના આધારે એ પદાર્થની અવરોધકતા, એ પદાર્થની વાહકતા, આ દરેક બાબતો હવે તમે ઇઝીલી સમજી શકો. ખ્યાલ આવે છે? રેડી? તો હવે આને કોપી કરી લો. ત્યાર પછીનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.19, પણ એ તમારો હોમવર્કમાં કરવાનો છે. તમને 4 સવાલ આપેલા છે અને દરેકની અંદર 2 ઓપ્શન છે, બરાબર. જે આપણે થિયરી ભણી ગયા છે એના આધારિત તમને સવાલો પૂછેલા છે, તો એ તમે કરી લેજો. રેડી? એમાં કોઈ પણ જગ્યાએ સમજ ન પડે તો મને પૂછી લેજો. આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.14. રકમ કંઈક આ પ્રમાણે છે કે પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 10⁻9
કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર છે, એટલે તમને સિગ્મા આપી દીધો છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 10⁻⁹ કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. અહીંયા ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, ટૂંકમાં ઇલેક્ટ્રોનની પૃષ્ઠ ઘનતા આપી છે, બરાબર. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચેના 400 કિલોવોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને પરિણામે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. તો તમને વિદ્યુત પ્રવાહ પણ આપી દીધો છે, 1800 એમ્પિયરનો પ્રવાહ જે રચાય છે, બરાબર. હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ કાર્ય પ્રણાલી ના હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે અંદાજિત કેટલો સમય લાગશે? કારણ કે આટલી બધી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, બરાબર. તો એ વિદ્યુત ભાર જે પૃથ્વીની સપાટી પર છે એને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? આપણને એવું પૂછેલું છે. ખરેખર વાસ્તવમાં આવું કદાપી થશે નહીં, કારણ કે પૃથ્વીના જુદા જુદા ભાગમાં સતત થતી વીજળી અને ગાજવીજ સાથેના વાવાઝોડાને કારણે સતત વિદ્યુત ભાર ઠલવાતો રહે છે. એટલે પૃથ્વીની સપાટી પર વિદ્યુત ભાર સંપૂર્ણપણે નાબૂદ ન કરી શકાય, ખ્યાલ આવે છે. અને પૃથ્વીની ત્રિજ્યા આપણને આપી છે r 6.37 × 10⁶ મીટર. આપણને શું કીધું છે કે પૃથ્વીની સપાટી પરનો આ જે વિદ્યુત ભાર છે એ પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે અંદાજિત કેટલો સમય લાગે? તો મિત્રો સમય શોધવા માટે આપણી પાસે જુઓ પ્રવાહ છે, અહીંયા સિગ્મા આપ્યો છે, આર આપ્યો છે. તો આ સિગ્મા અને આર નો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ભાર શોધી શકીએ, કેમ કે સિગ્મા Q/A યાદ છે ને, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. તો આપણે કુલ વિદ્યુત ભાર ગણવા માટે Q = A લઈ શકીએ, જે સિગ્મા આપણને આપેલો છે. અને A એટલે પૃથ્વી માટે વાત કરીએ છીએ તો પૃથ્વીનું ક્ષેત્રફળ 4πr², જ્યાં r પૃથ્વીની ત્રિજ્યા એ પણ આપી છે. તો એની જગ્યાએ 4πr² મૂકો, બધી જ કિંમતો મૂકી દો. સિગ્મા આપ્યો છે 4π ની કિંમત મૂકો, r પણ એનો સ્ક્વેર છે તો સ્ક્વેર કરી દીધો, કિંમત મૂકો એટલે કુલ વિદ્યુત ભાર મળે આપણને 509.65 × 10⁻³ કુલંબ, બરાબર. આટલો વિદ્યુત ભાર છે એને શું કરવાનું છે? તટસ્થ કરી દેવાનો છે. તો એના માટેનો આપણને પ્રવાહ પણ આપી દીધો છે, બરાબર છે. તો Q છે I છે તો T મળી જાય. Q = IT ઉપરથી T ને કરતા બનાવો તો Q/I થઈ જાય. Q = IT ઉપરથી T ને કરતા બનાવો તો Q/I થઈ જાય. Q ની કિંમત મૂકી દો 509.65 × 10⁻³ I ની કિંમત મૂકી દો 1800, ભાગાકાર કરો એટલે T મળી જાય 283.13 સેકન્ડ, બરાબર છે. 283.13 સેકન્ડમાં એ પૃથ્વી છે એને આપણે તટસ્થ કરી શકીએ. પણ ખરેખર એવું બનતું નથી, એનું કારણ આપણે આપેલું છે, પણ જસ્ટ આપણને જે પૂછ્યું એનો જવાબ આપણે મેળવી લીધો. રેડી? ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.16. આની અંદર થોડું ધ્યાન આપજો. આ પ્રકારનો તમને દાખલો છે પરીક્ષામાં અથવા MCQ તમને પરીક્ષામાં પૂછી શકાય. એક એલ્યુમિનિયમ અને બીજા કોપરના હોય તેવા બે સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે. ટૂંકમાં બે તાર છે, એક એલ્યુમિનિયમનો બીજો કોપરનો, બરાબર છે. બંનેની લંબાઈ સમાન, બંનેનો અવરોધ સમાન, બરાબર. L અને R કેવા છે? સમાન છે. હવે બેમાંથી કયો તાર હલકો હશે? એલ્યુમિનિયમનો તાર કે પછી કોપરનો તાર? એ આપણે નક્કી કરવાનું છે. અને એ ઉપરથી સમજાવો કે શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે. ઓવરહેડ કેબલ એટલે આપણે જે રસ્તા ઉપર પેલા ઊંચા ટાવર ઉપરથી કેબલ જતા હોય છે ને, બે ટાવરો વચ્ચે, ને એ ઓવરહેડ કેબલ માટે શા માટે એલ્યુમિનિયમનો તાર પસંદ કરવામાં આવે છે એ પણ આપણે જણાવવાનું છે. અહીંયા તમને 4 ડેટા આપી દીધા છે: એલ્યુમિનિયમની અવરોધકતા અને કોપરની અવરોધકતા, સાથે સાથે એમની સાપેક્ષ ઘનતા. હવે સાપેક્ષ ઘનતા વિશે જાણો છો, કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા કોની સાપેક્ષ હોય? પાણીની સાપેક્ષ હોય. તો અહીંયા એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા 2.7 છે અને કોપરની સાપેક્ષ ઘનતા 8.9 આપેલી છે. અહીંયા આ D4 વ્યાસ નથી હો, ડાયામીટર નથી, કેમ કે ઘનતાને પણ આપણે રો વડે દર્શાવીએ તો અવરોધકતા અને રો બંને અલગ નહીં થાય, ખ્યાલ આવે છે ને? અવરોધકતા અને ઘનતા બંને સરખું જ થઈ જાય. આને પણ જો રો લઈએ ઘનતાને, તો મેં ઘનતાને અલગ દર્શાવવા મેં D લીધો છે, સમજ પડી ને? એટલે આ D સિમ્બોલ શા માટે છે? ઘનતા. અને આ જે રો છે શેના માટે છે? અવરોધકતા. સમજ પડી ને? કારણ કે ઘનતા માટે પણ જો રો લઈશું તો બધું સરખું થઈ જશે. રેડી? તો આ બંને 4 બાબતો આપણને આપી છે. બંનેની અવરોધકતા આપી, બંનેની ઘનતા આપી દીધી છે. તો આપણને કીધું છે બંનેમાંથી કયો તાર હલકો હશે. હવે તાર હલકો હોવા માટે આપણે દળ શોધવું પડે. આ સિમ્પલ છે, બરાબર છે. તો ઘનતા D એટલે શું છે? ઘનતા છે, બરાબર. તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળને કરતા બનાવો તો કદ ગુણ્યા ઘનતા થાય. તો કદ ગુણ્યા ઘનતા. કદ એટલે ધારો કે બંનેના આડછેદના ક્ષેત્રફળ A છે તો કદ એટલે A × L થાય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અને આ ઘનતાનો D. સમજ આવે ને? ફરીથી આ કહું છું, D વ્યાસ નથી, ઘનતા છે. રેડી? તો આ સૂત્ર મળી જાય. હવે અહીંયા આપણી પાસે આડછેદનું ક્ષેત્રફળ નથી, પણ આપણને અવરોધ આપેલો છે, એની અવરોધકતા આપી છે. તો આપણે ρ = RA/L સૂત્ર જાણીએ.
રો ઇઝ ઇક્વલ ટુ આર એ બાય એલ, એના ઉપરથી અહીંયા એ આપણી પાસે નથી તો એને કરતા બનાવો તો રો એલ અપોન આર થાય, રો એલ અપોન આર, તો રો એલ અપોન આર, આ રો એલ અપોન આર એની જગ્યાએ મૂકો તો દળ શું બને, દળ m ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ શું મૂકવાનું, રો એલ અપોન આર, તો રો એલ અપોન આર અને l ઇન્ટુ ઘનતા તો છે જ, આ l ઇન્ટુ l સ્ક્વેર, તો રો એલ સ્ક્વેર ડી અપોન આર, સમજ પડી? તો આ સૂત્ર આપણને મળી ગયું, આ સૂત્ર અગત્યનું છે મિત્રો, બરાબર? કઈ રીતે આવું એ આપણે શીખ્યા. આની અંદર જુઓ L અને R લંબાઈ અને અવરોધ કેવા કીધા છે રકમમાં સમાન, તો બંને તારની લંબાઈ પણ સમાન, અવરોધ પણ સમાન, એટલે ગુણોત્તર લઈશું તો એ ઉડી જશે, કેન્સલ થશે. તો હવે બાકી શું બચ્યું, તો કે કોપરનું દળ અને એના છેદમાં એલ્યુમિનિયમનું દળ, ગુણોત્તર સીધો લઈ લઈએ આ સમીકરણ ઉપરથી, કોપરનું દળ છેદમાં એલ્યુમિનિયમનું દળ, તો અહીંયા L અને R તો કેન્સલ જ થવાના, બંને માટે સમાન છે, એટલે અહીંયા ઉપર કોપરનું દળ લીધું તો કોપરની ઘનતા કોપરની અવરોધકતા કોપરની ઘનતા છે અને છેદમાં એલ્યુમિનિયમની અવરોધકતા એલ્યુમિનિયમની ઘનતા છે. બધી જ કિંમતો આ ચારે ચાર બાબતો અહીંયા આપી છે, મૂકી દો કિંમત, બરાબર? કિંમતો મૂકો અને જવાબ લાવો, તો મેં સીધો જવાબ લખ્યો છે, તમે કિંમત મૂકજો તો એ મળશે 2.155 અથવા એને રાઉન્ડ ઓફમાં લખીએ 2.2 અને આ માસ ઓફ એલ્યુમિનિયમ ને અહીંયા સાથે જવા દો તો શું થાય, માસ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ 2.2 ટાઈમ માસ ઓફ એલ્યુમિનિયમ. એનો મતલબ કે કોપરનું દળ છે એ એલ્યુમિનિયમના દળ કરતા 2.2 ગણું વધારે છે. અહીંયા લખ્યું છે જુઓ, કોપર તાર એ એલ્યુમિનિયમના તાર કરતા 2.2 ગણો વધુ વજનદાર છે. ત્યાંથી સમજ પડે આ માસ ઓફ એલ્યુમિનિયમ ને અહીંયા જવા દો તો 2.2 ઇન્ટુ માસ ઓફ એલ્યુમિનિયમ થઈ જાય. તો કોપરનું દળ એ એલ્યુમિનિયમના દળ કરતા 2.2 ગણું વધારે છે. ટૂંકમાં કોપરનો તાર એ એલ્યુમિનિયમના તાર કરતા 2.2 ગણો વધુ વજનદાર છે. તો હલકો તાર કોણ થયો, એલ્યુમિનિયમનો તાર હલકો થયો. તો જે હલકો તાર હોય, બરાબર, એને જ આપણે ઓવરહેડ માટે ઉપયોગ કરી શકીએ. તો એ પણ લખ્યું છે કે એલ્યુમિનિયમનો તાર હલકો હોવાથી લાંબા અંતર સુધી એને સરળતાથી લઈ જઈ શકાય, કેમ કે એનું વજન ઓછું છે, બરાબર? એટલે સરળતાથી તમે એક જગ્યાથી બીજી જગ્યાએ એને તમે લઈ જઈ શકો. પણ જો ભારે તાર લઈએ તો ભારે તાર પોતાના વજનના કારણે નીચે નમી જાય, આપણે કહીએ ને પેલો જોળ પડે છે, ખ્યાલ આવે ને, જોળો પડી જાય એવું થઈ જાય, પોતાના વજનના કારણે નમી જાય. તમે ભણી ગયા છો દ્રવ્યમાન કેન્દ્રમાં અને ચાક ગતિમાં કે પોતાના જ વજનને કારણે એ થોડુંક એક્સપાન્શન થાય, બરાબર? તો આ હકીકત છે. એટલે બંને સવાલ મળી ગયા કે બેમાંથી કયો તાર હલકો હશે, તો આપણને ખ્યાલ આવ્યો કે એલ્યુમિનિયમનો તાર હલકો છે, એ તો આપણે જોઈ લીધું. અને બીજું કે સમજાવો કે શા માટે પાવર કેબલ માટે એલ્યુમિનિયમનો તાર પસંદ કરવામાં આવે, એ પણ કીધું. એ હલકો છે એટલે લાંબા અંતર સુધી લઈ જઈ શકાય, બરાબર? ભારે તાર હોય તો પોતાના જ વજનના કારણે નીચે નમી જાય. એટલે ખ્યાલ આવે છે, પણ આ જે ડેરિવેશન છે એ ખાસ સમજજો. ઓકે, ચાલો તો હવે કોપી કરી લો.